ગુડ મોર્નિંગ. હર્ષદ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે હાલ પાઠ 10 ભણી રહ્યા છીએ ભારત કૃષિ. એની અંદર ગઈકાલે આપણે ટેકનિકલ સુધારા ભણ્યા હતા. ગઈકાલે આપણે શું ભણ્યા હતા? ટેકનિકલ સુધારા. ટેકનિકલ સુધારા ધોરણ 10 માટે બોર્ડની પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. એવી જ રીતે આજે એક આપણે બીજો સવાલ બોર્ડની પરીક્ષા વિભાગ ડી સેક્શન ડી 4 ગુણનો મોસ્ટ ટાઈમ સવાલ બીજો આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 ભારત કૃષિ અને આપણો પ્રશ્ન છે સંસ્થાગત સુધારા. કયો પ્રશ્ન છે આપણો? સંસ્થાગત સુધારા. સેક્શન ડી માં 4 ગુણમાં પૂછાય. સંસ્થાગત સુધારામાં પહેલો સુધારો છે ખેડે તેની જમીન. જમીન માલિકી પ્રથા એટલે કે જમીનદારી પ્રથાને દૂર કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને તેનો સાચો હક આપ્યો. એટલે કે ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડૂતોને જમીનનો સાચો હક આપ્યો. જમીનદારી પ્રથાને નાબૂદ કરવા માટે ખેડે તેની જમીનનો સાચો હક આપ્યો. ત્યારબાદ જમીન ટોચ મર્યાદા એટલે કે જમીનની વહેંચણીની જે અસમાનતા હતી એ અસમાનતાને દૂર કરવા જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા એને દૂર કરવામાં આવી. ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે. ટૂંકમાં સંસ્થાગત સુધારામાં પહેલું ખેડે તેની જમીન, બીજું જમીન ટોચ મર્યાદા, ત્રીજું કિસાન ક્રેડિટ કાર્ડ, એ પછી ચોથા નંબરે ખેડૂતોને રાસાયણિક ખાતર જંતુનાશક દવા ખરીદવા માટે આર્થિક સહાય અને સબસિડી આપવામાં આવે છે. કેટલા થયા? 4. કેટલા થયા? 4. પહેલો બોલો બધા. ખેડે તેની જમીન, બીજો જમીન ટોચ મર્યાદા, ત્રીજો કિસાન ક્રેડિટ કાર્ડ, ચોથો આર્થિક સહાય. હવે તો ફરી એકવાર થોડું જોઈએ કે ભાઈ ખેડે તેની જમીનમાં એટલે ખેડનાર ખેડૂતને જમીનનો સાચો હક આપ્યો. બીજું કે જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીનની જે અસમાનતા હતી ને એ દૂર કરી. ત્રીજું કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવી. ત્યારબાદ જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો વગેરે ખરીદવા માટે ખેડૂતોને આર્થિક સહાય અને સબસિડી આપવામાં આવી. ત્યાર પછી આપણે વાત કરીએ કે ખેડૂતોને દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આગ આવા અનેક કારણોસર જો પાક નિષ્ફળ જાય તો તેને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જેમ કે કોઈ ખેડૂત હોય તો કોઈને ખબર હોય કે ભાઈ ધોવાણના પૈસા આવે. અત્યારે આ દ્વારકા તાલુકાની અંદર સાબરમતી નદી છે એનું પુષ્કળ પાણી આવ્યું. તો દ્વારકા તાલુકાના સરોડા, આંબલિયારા, પછી વૌઠા, રસિકપુરા અને ખેડા જિલ્લા દ્વારકા તાલુકાના ગામડાઓની અંદર પાકનું ધોવાણ થઈ ગયું. પાક નિષ્ફળ ગયો તો સરકાર દ્વારા આપણે શું કરવામાં આવે? આર્થિક સહાય. તો એક આ સંસ્થાગત સુધારો છે. આ તો બધા લાઈવ જોઈશું. આ જોયું ને, પાણી આવ્યું, પાક ધોવાઈ ગયો. એમાં સૌથી ખરાબ હાલત રસિકપુરાની હતી. સૌથી ખરાબ હાલત રસિકપુરા, આખું ગામ જાણે કે દરિયો હોય ને એવું લાગતું. તો એ આર્થિક સહાય પાક નિષ્ફળ જાય તો ઓકે. ફરી એકવાર પહેલું તો ભાઈ ખેડે તેની જમીન, જમીન ટોચ મર્યાદા, કિસાન ક્રેડિટ કાર્ડ, આર્થિક સહાય, જંતુનાશક દવા રાસાયણિક ખરીદવા માટે, રાસાયણિક ખાતર ખરીદવા માટે,
ત્યારબાદ પાક નિષ્ફળ જાય એટલે દુષ્કાળ પડે કે અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ કારણે નિષ્ફળ જાય તો એને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે. ત્યારબાદ ખેડૂતોને પોતાના પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે કાયદા દ્વારા ખુલ્લી હરાજીની પદ્ધતિ આવી ગઈ. ખુલ્લી હરાજી એટલે ખેડૂત પોતાનો ડાંગર ઘઉં જે કંઈ પાક ઉત્પાદન કર્યું એ માર્કેટ યાર્ડમાં લઈને જાય. ત્યાં લાઈનમાં પોતાનું ટ્રેક્ટર મૂકી દે એટલે વેપારીઓ હોય ખુલ્લી હરાજી ડાંગરને આમ જોઈએ ઘઉંને જોઈએ ભાવ આપે કે 400 રૂપિયા 420 રૂપિયા 430 રૂપિયા 500 રૂપિયા. તો આને કહેવાય ખુલ્લી હરાજી. તો કાયદા દ્વારા પોતાના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે ખુલ્લી હરાજીની પ્રક્રિયા કરવામાં આવી. એ ઉપરાંત ખેડૂતોને પાછા પોષણક્ષમ ભાવ મળી રહે માટે શીતગૃહો, ગોદામોની વ્યવસ્થા, સેવા સહકારી મંડળીઓની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી. એટલે ખેડૂત પોતાનો પાક વેચવા નથી માંગતો તો આવા શીતગૃહો, સેવા સહકારી મંડળીઓ આવા ગોદામોની અંદર પોતાનો માલ મૂકી રાખે અને જ્યારે પોષણક્ષમ ભાવ એટલે કે વધુ ભાવ આવે ત્યારે જો વેચવો હોય તો એ વેચી શકે. એને કહેવાય સંસ્થાગત સુધારા. આવું થવાથી ખેડૂત પોતાના ઉત્પાદનમાં વધારો કરતો થાય. એને પોતાના ઉત્પાદન થયેલા પાકનો, અનાજનો એને ક્યાં રાખવું એનું હવે ટેન્શન નથી રહ્યું. પહેલાને ટેન્શન થતું કે ઉત્પાદન વધુ કરી તો મૂકીશ ક્યાં, રાખીશ ક્યાં, મારે જરૂર હશે તો મારે ઓછા ભાવમાં વેચી દેવું પડશે. એના કરતા કે અત્યારે પૈસાની જરૂર છે એટલું વેચો, બે ટોલે આગળ વેચી દો, બાકીની આગળ બધામાં ભરતો જ્યારે ભાવ વચ્ચે વેચશું. અને એવી વ્યવસ્થા એટલે કે સંસ્થાગત સુધારા. આગળ પછી વાત કરીએ કે ભાઈ ખેડૂતોને આ ઉપરાંત વધારે લાભ મળે એ માટે કેટલીક સંસ્થાઓ પણ સ્થાપવામાં આવી. ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વેપાર સંઘ, ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આ ત્રણ સંસ્થાઓ છે એ ખેડૂતો પાસેથી પોષણક્ષમ એટલે કે ટેકાના ભાવે ખરીદી કરે. શું કરે? ટેકાના ભાવે ખરીદી કરે. એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળે. પોષણક્ષમ ભાવનો મતલબ થાય ખેડૂતોને સારા પોતાને પોસાય એવા ભાવ. ખેડૂતો બિચારો રાત દિવસ મહેનત કરે છે, રાત દિવસ મહેનત કરે છે. અડધી રાતે, ખરા બપોરે, સવારમાં વહેલો ગમે ત્યારે ખેતરમાં એને જવું પડે છે, મહેનત કરે છે અને આપણા ઘરના ડબ્બાની અંદર લોટ આવે છે ખેડૂતની મહેનતનો આવે છે. તો એને તો વ્યવસ્થિત ભાવ મળવો જોઈએ, એને વ્યવસ્થિત આવક મળવી જોઈએ, એને દરેક પ્રકારના લાભ મળવા જોઈએ. એ ખેતરની અંદર જ્યારે મહેનત કરે છે ત્યારે આપણા પેટની અંદર અન્ન આવે છે. જો ખેડૂત મહેનત કરવાનું બંધ કરી દે ને તો આપણા પેટની અંદર અન્ન ક્યાંથી આવે પછી? એટલે એને એના માટે ખેતીમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે આ ટેકનિકલ અને સંસ્થાગત સુધારાનું આયોજન કરવામાં આવ્યું. ફરી એકવાર આપણે સંસ્થાગત સુધારાની વાત કરીએ તો સંસ્થાગત સુધારામાં પહેલું છે એકદમ વ્યવસ્થિત એક સાથે ધીમા અવાજમાં આપણે બધા એક સાથે બોલીશું. સંસ્થાગત સુધારા એમાં પહેલું છે, બોલો, મર્યાદા. ચલો ત્રીજું પોષણક્ષમ ભાવ મળી રહે માટે શીતગૃહો, સહકારી મંડળીઓ અને ગોદામોની વ્યવસ્થા. આ ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ ટેકાનો ભાવ મળી રહે એ માટે ત્રણ સંસ્થાઓની પણ સ્થાપના કરવામાં આવી. ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વેપાર સંઘ અને ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આટલી ત્રણ સંસ્થાઓ. અહીંયા બે પ્રશ્નો આપણે ગઈકાલે ભણ્યા, ટેકનિકલ સુધારા અને આજે ભણ્યા સંસ્થાગત સુધારા. આ બંને પ્રશ્નો એ હજી એકવાર કહું છું, બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને દરેક વિદ્યાર્થીએ ફરજિયાતપણે આ પ્રશ્નને તૈયાર કરવાના રહેશે. ઓકે, આગળનું આપણે આવતીકાલે અભ્યાસ 10 પાઠનો પાઠ 10 નો અભ્યાસ આવતીકાલે આપણે કરીશું. ઓકે.